આ એક વાર્તા છે વારસાની, પણ એવા વારસાની જેની શરૂઆત એક નુકસાનથી થઈ હતી. એક એવી નજરની કહાની જેણે સૂકી ભટ્ટ જમીનને જીવનથી ભરી દીધી. પણ સવાલ એ છે કે એની પાછળનું કારણ શું હતું? ચાલો જાણીએ. આ સવાલ એક ડોક્ટરના મનમાં સતત ઘૂમી રહ્યો હતો જ્યારે એમણે પેલું દ્રશ્ય જોયું. જરા વિચારો, ફાટેલા કપડામાં એક વૃદ્ધ માણસ, કમરથી સાવ ઝૂકી ગયેલા, અને આજુબાજુ કોઈ ગામનું નામો નિશાન નહીં. અને એ માણસ સૂકા, નિર્જીવ લાગતા ઠૂંઠાને પાણી પાઈ રહ્યા હતા. આમાં કંઈક તો અલગ હતું જ, ખરું ને? થોડા દિવસો પછીની વાત છે, જ્યારે પાસેનું ઝરણું સુકાઈ ગયું ત્યારે પેલા વૃદ્ધ માણસ સીધા ડોક્ટરની વાડીએ આવી પહોંચ્યા. એ કૂવા પાસે આવ્યા, પણ પોતાની તરસ छिપાવવા માટે નહીં. ના, એમના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એમણે ડોક્ટરને પૂછ્યું. હવે ડોક્ટરે હાથો પાડી દીધી, પણ એમની અંદરની જિજ્ઞાસા વધી ગઈ. આટલી ઉંમરે આટલી બધી મહેનત, એ પણ એવા ઝાડવા માટે જે કદાચ ક્યારેય મોટા પણ ન થાય. આની પાછળનું રહસ્ય શું હોઈ શકે? આખરે ડોક્ટરથી રહેવાયું નહીં અને એમણે પૂછી જ લીધું. ત્યારે પેલા વૃદ્ધના શાંત અને સ્થિર જવાબમાં એક એવું ઊંડું, અંગત કારણ છુપાયેલું હતું જેની ડોક્ટરે કલ્પના પણ નહોતી કરી. અને બસ એ એક જ ક્ષણમાં ડોક્ટરને બધું સમજાઈ ગયું. આ ખાલી ઝાડ વાવવાની વાત નહોતી. આ તો એક પિતાની પોતાના દીકરાને આપેલી જીવંત શ્રદ્ધાંજલિ હતી. દરેક ઠૂંઠામાં એક યાદ હતી, એક પ્રેમ હતો જે ફરીથી ઉગી રહ્યો હતો. એમણે પછી ધીમેથી સમજાવ્યું, સાહેબ, મારા જેવો ગરીબ માણસ મોટી ઇમારત કે ધર્મશાળા ક્યાંથી બંધાવે, પણ હું જીવન તો આપી શકું છું, બરાબર ને? પશુ પંખીઓને છાંયો મળશે, મુસાફરોને આરામ મળશે, અને આ રીતે મારા દીકરાની યાદ હંમેશા જીવંત રહેશે. પેલા વૃદ્ધની વાત સાંભળીને ડોક્ટર તો સાવ સ્તબ્ધ થઈ ગયા. હવે એમની નજર સામે પેલા સૂકા ઠૂંઠા નહોતા, પણ એક પિતાના પ્રેમનું જીવંત સ્વરૂપ હતું. એ કોઈ સામાન્ય માણસ નહોતા, એ તો એક પિતા હતા જે પોતાના દીકરાની યાદમાં આખી સૃષ્ટિ માટે એક આશરો બનાવી રહ્યા હતા. આ વાત સીધી ડોક્ટરના હૃદયને સ્પર્શી ગઈ. એમણે તરત જ વૃદ્ધનો હાથ પકડ્યો અને કહ્યું, બાપા, હવે તમારે આટલી તકલીફ લેવાની કોઈ જરૂર નથી. તમારા ઝાડવાની જવાબદારી હવેથી મારી. અને બસ એ જ ક્ષણે એક દૃષ્ટિ, એક સપનું, એક પેઢીમાંથી બીજી પેઢીમાં સોંપાઈ ગયું. ડોક્ટરે પોતાનું વચન પાળ્યું. ઋતુઓ બદલાતી ગઈ. પેલા નાના છોડ હવે ધીમે ધીમે મોટા વૃક્ષો બની રહ્યા હતા. પેલા વૃદ્ધ માણસ રોજ આવીને એમને મોટા થતા જોતા. પણ પછી એક વર્ષ એવું આવ્યું કે એમનું આવવાનું બંધ થઈ ગયું. એ ફરી ક્યારે પાછા ન ફર્યા. એમની શારીરિક યાત્રા અહીં પૂરી થઈ ગઈ હતી, પણ એમણે જે વારસો રોપ્યો હતો એ તો હજી જીવંત હતો અને સતત વધી રહ્યો હતો. આજે એ સૂકી ભઠ્ઠ જગ્યા એક હરિયાળા વનમાં ફેરવાઈ ગઈ છે. એક અનામી ગરીબ માણસની લીલી નજર આવનારી અસંખ્ય પેઢીઓ માટે છાંયો અને આશરો બની ગઈ. આ વાર્તા આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે પાછળ શું છોડી જવા માંગીએ છીએ. પૈસાથી બનેલા સ્મારકો કે પછી પ્રેમ અને લાગણીથી સિંચાયેલો આવો જીવંત વારસો